આપણામાંથી ઘણા લોકોને તો એ પણ નથી ખબર કે આપણા ગુજરાતના જ એક રાણી હતા, રાણી નાયકી દેવી, જેમને મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં હરાવ્યો હતો. અરાઉન્ડ 1171માં ગુજરાતના સોલંકી વંશના રાજા હતા, રાજા અજયપાલ. અને એમની જોડે રાણી નાયકીના લગ્ન થયા હતા. અને થોડાક જ વર્ષોમાં રાજા અજયપાલનું મૃત્યુ થયું અને એમનો દીકરો નાનો હોવાથી નાયકી દેવીએ આ રાજ્ય સંભાળવું પડ્યું. પણ જ્યારે મોહમ્મદ ઘોરીને ખબર પડી કે આ રાજ્યના રાજા નથી રહ્યા, એને એવું થયું કે હવે રાજ્ય એકદમ વીક થઈ ગયું છે અને હું આના પર ચડાઈ કરી અને આ રાજ્યને જીતી લઈશ. મોહમ્મદ ઘોરીએ આક્રમણ કરતા પહેલા સંદેશો પણ મોકલાવેલો રાણી નાયકી દેવીને કે જો તમે હાર સ્વીકાર કરી લો છો તો હું ગુજરાતને બરબાદ નહીં થવા દઉં, હું ચડાઈ નહીં કરું અને હું તમારી હારને સ્વીકાર કરી લઈશ. એ સાંભળી અને રાણી નાયકી દેવી જ્યારે પોતાના પુત્રને ખોળામાં લઈને જ ગોરીના તરફ આગળ વધ્યા ત્યારે એને એમ